આપણે હવે રાયપુર સિટી પાસ કરી લીધું. હવે આજ રાતે હવે અહીંથી હાલશી પાછા, કેમ કે દિવસને આપણે હાલતા નથી, હમણાં રાતે જ હાલી. આપણા આગલા વિડીયોમાં આપણે નાગપુરથી નીકળ્યા હતા, પણ હવે આપણે રાયપુર સિટી ફરજિયાત પાસ કરવાનું છે આખી રાતમાં, કેમ કે રાતે ફૂલ નાઇટ ડ્રાઇવિંગ કરવું જોશે, કેમ કે વહેલી સવારે આપણે રાયપુર પાસ કરવું જોશે. એટલે મજીદભાઈ આપણને પૂછે છે કે આખી રાત ગાડી ચાલશે ને, રાયપુર પાસ થઈ જશે ને? સાલા ये दुख का खत्म नहीं होता बे. તો આપણે હોટલે ગાડી રાખી જમવા માટે. હવે જાય છે જમવા માટે. તો હોટલે બધાએ જમવાનું ઓર્ડર તો આપી દીધું, પણ શું અમે જમી છીએ એ તમે કમેન્ટમાં કહેજો, કેમ કે અમે બધા ભેગા જમવા બેઠા છીએ. કમેન્ટ તમે કરીને કહેજો અમે શું જમવા બેઠા છીએ. તો જમીને આવ્યા તો વળી રાજુભાઈ કામ કરીને બેઠા હતા, કેમ કે રાજુભાઈનો ક્લચનો પ્રેશર વયો ગયો હતો. તો ક્લચનો એર શીખાવીને અમે બધા શીખી ગયા, પણ ક્લચનો એર નીકળો નહીં. કામ કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. પછી રાજુભાઈને અહીંયા જ રોકાઈ ગયા. પછી અમે નીકળી ગયા રસ્તામાં, કેમ કે આપણે રાયપુર સિટી પાસ કરવાનું હતું. વહેલી સવારે આપણે રાયપુર પાસ કર્યું, કેમ કે આખી રાત ગાડી હલાવી, ત્યારે વહેલી સવારે રાયપુર સિટી રાતે જ પાસ કરવું પડે, કેમ કે દિવસના તો ટ્રાફિક ને પોઈન્ટ ને બધા એટલા ચાલુ હોય ને કે આપણને હેરાન કરી દે. ટ્રાફિક ગાડીઓ હાલવા ન દે, એટલે આપણા રાયપુર આખું 100 કિલોમીટરનું સિટી ફરજિયાત ફૂલ રાતે જ પાસ કરવું પડે.